હેલો ગાઈસ, સ્વાગત છે તમારું ન્યૂ વ્લોગમાં. અને જોવો આજ તો સવારનો વહેલા ઉઠાઈ ગઈએ. આમી વાતનો વરસાદ ચાલુ થઈ ગયો હવે. જબરજસ્ત વરસાદ પડ્યો. જો કે ઘટું વરસાદ કેવો પડ્યો? હા ગાઈસ, જોવા પાણી હેડો હોય અને તમને અમે પાણી જોવા લઈ જઈએ. જુઓ ખાલી પેલું આજે અમારું પાણી છે હેડા આપણા ઘર બાજુ લેડો ઘટું વેન વરસાદ કેવો પડ્યો? હા મસ્ત તણાઈ જઈએ. હો હોવાનું થાય છે. અને વિયાની હોય પુત્ર ડૂબેલો અમે લેવું કેવું વિયાન. જો પાણી શું હેડે છે. જબરજસ્ત વરસાદ પડ્યો હોય. કેવો વરસાદ પડી જાય. હા વિયાન મજા આવે પલાળવાની મજા આવે. બે કૂતરા તો અંદર નાખ્યા હતા. હું એ નહીં નાખ્યો. હાથે પડે તો હાથે અંદર પડે તો પાણીમાં. જો ગાઈસ વરસાદ આવે જો ખાલી જો પાણી હેડે કેવું હેડે જો જબરજસ્ત. આ તો ઓછું થઈ ગયું વરસાદ બંધ થયો એટલે નકે આખું ભરાઈને આવતું હતું. ના કે ગઢું આખું ભરાઈને નતું આવતું. જો પાણી હેડે સુંઢિયા ગામનો અમારા બાજપુરા ગામમાં થઈને હેડે. હારી ઊંધિયામાં પાણી આવે ઘટું. જબરજસ્ત વરસાદ પડ્યો. જો બધું ભરી નાખ્યું. આ તો આખો ખાડો ભરેલો હતો. હવે ઓછું થઈ ગયો. હવે ઓછું થયું ને એટલે ઘટું નાવા પડવું. સ્વિમિંગ પુલ પડક કરે દેશી સ્વિમિંગ પુલ. હા ઘટું નાવા નહીં પડવું. કેમ? મજા આવશે. ગટુ જાકર પેલો બંકો આવ્યો જો હાલ. ગટુ હમણાં આવ્યા તે ગટુ જાકે નાવા પડ કરે. એ ગટુ જા હું તાર મમ્મીને નહીં કહું. દેશી સ્વિમિંગ પુલમાં હા પેલા તાપવા ઉભા જો. ગાઈસ જો વરસાદ બે ત્રણ દાડાની આગાહી આલી છે. એમાં વરસાદનો શોખ ના આવ્યો. આપણો આવ્યો છે બંકો. બંકા વાગું તો હા જઈને આવ્યા અમે હાર્યા હતા. ઈકન કેટલું આવે ફૂલ આવે. આરડ હતા ઈકન જઈએ જાણો. જો ફૂલ લખ્યું લે લેસન લખું. જો ભણે સર છોકરો ચોમાસામાં ભણે ને. જો આમ ટ્રેક્ટર ચલાવતો હોય. ઈ ના જવાય. જો ગાઈસ પોણીયા જેટલું પેલ બાદ જવાનો રસ્તો બંધ કરી નાખ્યો અમારે તો. એમ ના જવાય. ખેંચીને લઈ જા અંદર. હા અમને આવતો ને કારા ખેંચાઈ જઈએ. જો ગાઈસ જોરદાર પોણી આવે. જોરદાર ગાઈસ પોણી આવો. અને આમાં બબલું બંકો જો. અલે હાણા પાછો આય વેન તા જવું બીક લાગે. અને એ અનિતા આવો ને કોઈ કેક જોયા છો જાય છો. હા છે બાજુ જોરદાર વરસાદ પડ્યો ગાઈસ. ઊંધિયાનું પાણી ને અમારા બાજપુરાનો ભેગું થઈને જાય. જો લેડો વરસાદ ચાલુ થયો. તો જઈએ આપણો આપણે ગાડી બાજુ. ચિંતા જોડે જઈએ આપણે. ચિંતા કાલ હવે પોપટ મારે ગાઈસ. કાલ ચાંદમાં ઓગળી આવી ગઈ હતી ને નેટ કાઢી હતી ગાઈસ. અમારે ચિંતા જોડે આવીએ. જો ચિંતા આવું થયું કાલ. હા ઓંકરજી ઓગળી બતાય કે. હા જો ઓગળી કાલ ચાંદમાં આવી જતી. શું કેવું ગટું? એ ચિંતા છે મજા આવી હતી. હા ચિંતા છે મજા આવી હતી કાલે. તો ગાઈસ ચિંતો જતો રહ્યો. જુઓ અમે હેરાન કરીને તો જતો રહ્યો. અમારે પાછો આય હવે પોપટ પાડ્યો. જો
ગાઈસ ચેનમાં વગડી ગઈ ને એવો રોવો ને નેટ 3-4 જણા હતા ને તાણા વખોડી રહેતા ના કાંઈ તું હતો ને કાંઈ જબરજસ્ત ફસણી હતી ગાઈસ આવડી આપણે ન ખાવા ને એ આખું ભેગું કરી નાખી દી વગડી એવી પ્લે કરતી અને એવો રોવો ગાઈસ નાનો હોય તો રોવો તો ખરો પણ જોરદાર ભવણ હતી ને આપણી ગાડી પડી જો હું બનાવું લે એ હું બનાવું વાળના થાપવાનું તો ગાઈસ બનાવો હું થાય હવે જોઈએ તો ગાઈસ જો હવે 4 ખેંચીએ હાલત જો આપણી છે હાલત જો 4 વાઢા ને આપણે 4 ઉપાડીએ છીએ એક્ટિવાથી વરસાદ જો ખાલી જોરદાર વરસાદ થયો પાણી ભરી નાખ્યો જબરજસ્ત અને આપણે એક્ટિવાથી 4 ખેંચવા મળ્યા છીએ જો એક્ટિવા લઈને આજે 4 ખેંચવાનું થઈ ગયા તો વરસાદ જોરદાર જો હવે 4 ઉપાડીએ 2 એક ઘરો નાખ્યા બીજો નાખવા આવીએ જબરજસ્ત વરસાદ પડ્યો ગાઈસ તમને બતાવું ખેતરમાં પાણી કેવું પડ્યું આપણા જો તમે જુઓ ખાલી પાણી જેવું ભર્યું આપણે 4 આવી હતી વળી ચોમાસાની વાટવા થાય બહુ થવું એટલે ગાઈસ બાકી જો એ તો આખું ભરેલું હોય આપણે રમમાં 4 વાટે તમે જુઓ પાણી કેવું ભર્યું આ પાણીને ભરેલા વાટ દઈએ જો યાદી નહીં અંદર તો જો ગાઈસ આપણે રમમાં 4 વાટે બોથો હી બધી કાઢે 2 ચલો થાય જો આ ઉપર જો ભાઈ તારા પર ઉપાડ લીધી છે દેખાતું નહીં કે જો ડોકા હિલો વજન વધારે ગાઈસ પછી મૂકવાના એક્ટિવા ઉપર જો ગાઈસ એક્ટિવા પર મૂકી દીધી છે બીજું પાણી લાવવાનું હોય 2 પહેલાં નાખ્યા આખા દાળની 4 વાડી નાખવાની પછી નહીં નાખવાનું પછી શાંતિ જો આટલામાં બધાને બોથો જ હશે ગાઈસ જો જેટલા વાવીને બધાને આવું ઘાસ જ છે કારણ કે ચોમાસામાં 4 વાળવી નહીં મુશ્કેલ પડી જાય આવી 4 ચોમાસામાં કઈ રીતના વાળવાની નોન સ્ટોપ અત્યારે બધી જગ્યાએ બોથો જ થઈ જાય જો પાછળ આ બાજુ બોથો બધી બાજુ બોથો જ છે આપણે મહારાજનું મંદિર જો અમારા બાજુમાં બોથો આરે ત્યાં હેતરમાં બોથો ગાઈસ તો હવે 4 ઉપર લઈએ બન્યા